જય શ્રી કૃષ્ણ વાળા તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક, જેના માટે આપણે ટમેટાં લઈ લઈશું અને ટમેટાને સરખી રીતે કટ કરી લઈશું। ટમેટાં આપણે સરખી રીતે કટ થઈ ગયા છે। હવે આપણે એક તપેલીમાં તેલ ગરમ મૂકીશું। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરી દઈશું। રાઈ જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે ટમેટાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડી હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે 2 મિનિટ ટમેટાને સોટે થવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડું લાલ મરચું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં લસણ મિક્સ કરેલું મરચું ઉમેરી દઈશું। લસણ મિક્સ કરેલું મરચું ઉમેરવાથી શાકમાં સ્વાદ સરસ આવે છે। ત્યારબાદ આપણે તેમાં થોડો ગોળ ઉમેરી દઈશું। ગોળની જગ્યાએ તમારે ખાંડ પણ વાપરવી હોય તો તમે વાપરી શકો છો। ત્યારબાદ આપણે બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં હવે ટમેટાં આપણા સરસ રીતે સોટે થઈ ગયા છે। હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે પાણીને સરસ રીતે ઉકળવા દઈશું। તમારે જે પ્રમાણે રસો રાખવો એ પ્રમાણે પાણી ઉમેરવાનું। પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે તેમાં સેવ ઉમેરી દઈશું। ત્યારબાદ તેને પણ બરાબર મિક્સ કરી લઈશું। તેને પણ સરસ રીતે ઉકળવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી સેવ પણ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણું સેવ ટમેટાનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।